નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે। તો આજે આપણે ચર્ચા કરીશું કે ભક્તિ વિશે। તો ભક્તિ ખરેખર કોને કહેવાય? તો એક કહે છે કે નહાએ ધોએ क्या हुआ मन का मैल न जाए। તમે ગમે એટલો નાહી લ્યો, બહારના આડંબર કરી લ્યો, ગમે એટલા તિલક લગાવી લ્યો, તમે જુઓ આજે લોકો ભગવા વસ્ત્ર ધારણ કરી લેશે, સંસાર છોડી દેશે, મોટા મોટા તિલક લગાવી દેશે, ગળાઓમાં માળા પહેરી દેશે, મંત્રોચ્ચાર કરે છે, હા કરે છે, કર્મકાંડ કરે છે, પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, આ બધું જ કરી ચૂક્યા છે। તેમ છતાં આજે તમે કોઈને સાંભળ્યું કોઈને ભગવાન પ્રસન્ન થયા? લગભગ કોઈને ભગવાન પ્રસન્ન થયા જ નથી। તો ભક્તિ એ બહારનું આડંબર નથી। તમે બહાર તમે ગમે એટલા આડંબર કરો, તમારા શરીરને ગમે એટલું રંગી લો, બહાર તમે તમારા શરીરને લક્ષ સાબુથી નવડાવી દો, તો લક્ષ સાબુને અને શરીરને સ્નાન કરવામાં, શરીરને સજાવવામાં એ બહુરૂપીના ખેલ જેવું કહેવાય, પરંતુ ભક્તિ તો કહેવાય જ નહીં। કારણ કે જ્યાં સુધી મનનો મેલ ન જાય ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી ચિત્ત શાંત સ્થિર થતું નથી, અને ત્યાં સુધી ચેતનામાં પણ શુદ્ધિ આવતી નથી। તો કોઈ નિયમથી તમે બંધાઈ ગયા તો ભક્તિ નથી। આ તો આજે આપણે એવા જ પ્રકારની વાત કરવાની છે। એક પારધીને, અને એ પારધી પણ કેવો, શિવલિંગ ઉપર માંસ જ ચડાવતો હતો, છતાં એને શિવ કેમ પ્રસન્ન થયા? તો પછી આપણું આ કર્મકાંડ, આપણા મંત્રોચ્ચાર, આપણી જે બધી વિધિઓ, આપણા ઉપવાસ, આ બધું ક્યાં ગયું? તો શિવ દરેક વસ્તુ, ભગવાન કોઈ પણ વસ્તુ હોય એ ભાવનાથી જ પ્રગટ થાય છે। તમારું જો હૃદય શુદ્ધ હોય, તમારું મન શુદ્ધ હોય, એટલે કંઈક હૈયાના હિંચકામાં તમે એને બેસાડી દીધો હોય, ભલે આપણે બહાર રામ 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 કરતા, જેમ હનુમાનજીની સાથે હનુમાનજીએ રામને દીવાબત્તી કરી નથી, કશું કરી નથી, પણ હનુમાનજીએ રામને હૃદય બેસાડેલા, હનુમાનજીના હૃદયમાં રામ હતા। એમ જેના અંદર જો હૃદયમાં તમારા કોઈ પણ ઈષ્ટદેવ આવી જાય તો પછી એને બીજું કશું જ કરવાની જરૂર રહેતી નથી। તો આપણે એવા એક પારધીની વાત કરીશું જેનું નામ હતું કનપ્પા। હવે કનપ્પાને તો કંઈ આ ભક્તિ શું હતું એને કંઈ ખબર જ નથી, પણ એને જંગલમાં એક વખતે શિકાર કરવા ગયો, અને ત્યારે એને એક શિવલિંગ જોયું। શિવલિંગ જોયું એટલે એને થોડું એવું લાગ્યું કે આમ ભલે એ પારધી તો, પણ એને ખબર તો પડે કે આ શિવલિંગ છે, પણ એને મનથી વિચાર કરે કે મારે શિવજીની મારે પૂજા કરવી છે, શિવજીની મારે સાધના કરવી છે, તો હવે કરવું શું? તો એના મગજથી, એની બુદ્ધિ પ્રમાણે એને નક્કી કર્યું કે ભગવાન ક્યારે રાજી થાય, કે જ્યારે આપણી પ્રિય વસ્તુ હોય એ ભગવાનને આપણે અર્પણ કરી દઈએ તો ભગવાન રાજી થાય, આટલું એના મગજમાં ખ્યાલ આવ્યો। તો હવે કનપ્પાએ વિચાર કે આપણી પ્રિય વસ્તુ તો કઈ? તો ભાઈ એને નક્કી કર્યું કે આપણી પ્રિય વસ્તુ માંસ, એનાથી બીજું આપણે કંઈ પ્રિય નથી, કે આપણે જાનવરોને મારીએ છીએ અને માંસ ખાઈએ છીએ, કે આપણી પ્રિય વસ્તુ માંસ, અને આપણી કિંમતી વસ્તુ હોય એ પણ માંસ। તો પછી એને નક્કી જ કર્યું કે ચલો અત્યારથી શરૂ કરી દઈએ, આજથી શરૂ કરી દઈએ। તો પછી એનું તીર કાંઠોળીને જંગલમાં ગઈને પ્રાણીને મારી નાખ્યું, એક સસલાને મારી નાખ્યું, અને એનું માંસ કાઢીને એને શિવલિંગના ઉપર એનો અભિષેક કરવાનું ચાલુ કરી દીધું। પરંતુ એને પછી વિચાર આવ્યો કે આનું માંસ એકલું તો શિવજીને ઓછું ભાવે, ભગવાનને ઓછું ભાવે, પણ થોડું મધ હંગાતી હોય તો મધ હોય તો મજા આવે।
પછી તો ગમે ત્યાંથી એનું નક્કી થઈ ગયું, એક લોટો રાખે, એ લોટામાં મધ ભરે અને કોઈ પણ ઝાડનું પાન હોય, મોટું પાન હોય, ખાખરાનું પાન હોય કે બીજું કોઈ મોટું પાન હોય, એમાં માંસ નાખે. હવે એક હાથમાં લોટો હોય મધનો ભરેલો, બીજા હાથમાં માંસનું ભરેલું પાનું હોય. હવે જળ કેવી રીતે લઈ જવું? તો પછી એ કોઈ પણ તળાવમાં જાય, કોઈ પણ નદીમાં જાય તો પછી આમ વાંકો વળીને મોઢામાં જળ ભરી લે. તો પહેલાં એ ભગવાન શિવ પાસે આવે ને, શિવલિંગ પાસે, એટલે પછી મોઢામાંથી એમ પિચકારી મારે અને પિચકારી મારીને જેમાં શિવલિંગ ઉપર પિચકારી મારે અને એનો જળાભિષેક કરે. પછી મધ તો એની પાસે લોટો હતો, મતલબ માટીની કુંડલી હતી, એમાંથી એ મધ ચડાવી દે અને છેલ્લે પછી શિવજીને માંસ ચડાવી દે. કંઈ પગે લાગવાનું ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કોઈ મંત્ર જ નહીં, આ જ એની ક્રિયા. પણ એને થઈ ગયું કે હું કરું છું સાચું જ કરું છું અને મારી પ્રિય વસ્તુ જ હું ભગવાનને અર્પણ કરું છું, તો ભગવાન કેમ પ્રસન્ન થાય? એના હૃદયમાં એક જ ભાવના હતી અને એટલી નિખાલસતા એનામાં આવી ગઈ કે હું શિવનો ભક્ત જ છું અને ખરેખર એના અંદર કોઈ પાપ જ નહોતું. તો એક સમયે ભગવાનને એવું થયું કે હવે આની પરીક્ષા તો લેવી જ પડશે, આ કેટલો મારો ભક્ત છે. તો એક સવારે એ આવ્યો અને ત્યાંથી એની માટીની જે કુંડલી હતી એમાં મધ ભર્યું, એક હાથમાં પાનું હતું, એ પાંદડામાં એને માંસ લીધું, તો બે હાથમાં બે વસ્તુ થઈ ગઈ. પછી ત્રીજા પછી એને એક નદીમાં ગયો, નદીમાં પછી મોઢામાં પાણી ભર્યું અને પછી ગયો શિવજી પાસે અને શિવજીનો અભિષેક કર્યો, મધ ચડાવ્યું, છેલ્લે પછી માંસનો અભિષેક કર્યો એને. ત્યાં પછી હવે આને તો પગે લાગવાની આપણે નહીં કે ઓમ નમઃ શિવાય મંત્ર આંખો બંધ કરીને આમ કે આમ ધ્યાન મુદ્રામાં બે. આને શું ધ્યાન મુદ્રા? કોઈ ધ્યાન મુદ્રા નહીં, કોઈ યોગ્ય નહીં, કોઈ ઓમ નમઃ શિવાયનો મંત્ર આની વાળી કશું જ નહોતું. પછી આ તો આ બધું ચડાવી અને બેઠો 2 મિનિટ ત્યાં. આમ બેસવાની તૈયારી કરશે ત્યાં શિવજીએ લીલા કરી. જે શિવલિંગ હતું એની એક સાઈડમાંથી એક આંખ દેખાણી અને આંખમાંથી લોહી આવવા માંડ્યું. તો આને થયું કે આરું આજે ભગવાનની આંખ ફૂટી ગઈ છે, હવે શું કરવું? એટલે કે ભગવાનની આંખ ફૂટી જાય તો ના ચાલે, હું મારી આંખ લગાવી દઉં. તો પછી એની પાસે જે તીર હતું એનાથી તીરમાંથી જે પોતાની આંખ કાઢી અને જે આંખ ફૂટી ગઈ હતી, જ્યાં આંખમાં લોહી આવતું હતું ત્યાં એને પોતાની આંખ લગાવી દીધી. એટલે કન્નપ્પા કે હવે ક્યાં વાંધો નહીં, એવો ભગવાનની આંખ સાજી થઈ ગઈ કે હું તો સામાન્ય માણસ છું, મારી આંખ ફૂટી જાય તો એ શું, પણ આ તો ભગવાન કહેવાય, ભગવાનની આંખ ફૂટવી જોઈએ નહીં. તો એક આંખે કન્નપ્પાએ લગાવી દીધી અને પછી કે હવે શાંતિથી બેસું. અને બેસવાની તૈયારી કરીને જોયું તો બીજી આંખમાંથી બીજી આંખ ફૂટી ગઈ ભગવાનની અને બીજી આંખમાંથી પછી લોહી આવવા માંડી. ત્યારે કન્નપ્પાએ કહ્યું કે આ તો હવે શું કરવું, એક આંખ તો મેં મારી ફોડી નાખી. તો પછી એને કે હારું હું બીજી આંખ કાઢીશ, તો હવે હું તો સામાન્ય પુરુષ છું, મારું તો જે થવું થાય, પણ ભગવાનની આંખ ના ફૂટવી જોઈએ. ભગવાનને કેટલી વેદના થતી છે બિચારાને. તો એને ભગવાન ઉપર એને દયા આવી ગઈ. તો એને કીધું કે હું બીજી આંખ મારી આમ કાઢી અને હું લગાવું તો ખરો, પણ એક આંખ તો મેં પહેલાં કાઢી જ નાખી હતી. હવે જો હું બીજી આંખ કાઢું તો પછી મને ખબર કેવી પડે કે આ જગ્યાએ જ આંખ લગાવવાની છે. તો પછી કન્નપ્પાએ એવું કર્યું કે એક કામ કરો, મને આ ભગવાનની આંખ ફૂટી જાય ને એનું નિશાન રાખવા દો. તો શિવલિંગમાંથી જે આંખ ભગવાનની દેખાણી, જે આંખમાંથી લોહી આવતું હતું, એ આંખની બાજુમાં ધારે શિવલિંગ, તો એને અહીંયા પગનો અંગૂઠો મૂકી દીધો છે. અહીંયા જ ભગવાનની આંખ છે તો અહીંયા પગનો અંગૂઠો એને મૂકી દીધો છે.
જેથી કરીને ખબર પડે કે અહીંયા ભગવાનની આંખ આવી, કારણ કે હું જો બીજી આંખ કાઢી તો હું જોઈ નહીં શકું. એટલે એને જે આંખમાંથી એક આંખ તો આને સાજી કરી દીધી ભગવાનની, પણ જે બીજી આંખમાંથી જે લોહી આવવા માંડ્યું એ આંખના ઉપર આ કન્નપ્પાએ પોતાના પગનો અંગૂઠો લગાવી દીધો છે, અંગૂઠાનું નિશાનમાં દીધું. એટલે કે આંખ કાઢીને પછી અંગૂઠાનું જે નિશાન આવે તે આંખ લગાવી દેવાની. અને ખરેખર કન્નપ્પાએ કર્યું પણ એવું, પોતાની બીજી આંખ એને કાઢી નાખી અને બીજી આંખ કાઢીને જ્યાં એના અંગૂઠાનું નિશાન હતું ત્યાં આંખને લઈ ગયો અને આમ આંખ બરાબર લગાવી દીધી. હવે આ તો આંધળો થઈ ગયો. પછી એને કીધું કે ભગવાન તમને હવે આરામ થઈ ગયો, તમારી આંખમાં તમે દેખતા થઈ ગયા, તમારા આંખમાંથી હવે તો લોહી આવતું નથી ને. ત્યારે ભોળેનાથ સ્વયં પ્રગટ થયા અને એને એના જે નેત્ર પાસા આપ્યા છે. અને ત્યારે ભોળેનાથે કીધું કે કન્નપ્પા, ભલે તું એક પારધીના રૂપમાં રહ્યો, પરંતુ બહારથી તું પારધી છે, અંદરથી તું મહાન સંત છે. એટલે કન્નપ્પા કે પ્રભુ, મને તો કંઈ આમાં ખબર પડતી નથી, ભક્તિ શું છે ને સાધના શું છે ને ધ્યાન શું છે ને યોગ શું છે. ત્યારે ભોલેનાથ કહેશે, કન્નપ્પા, કંઈ જ કરવાની જરૂર નથી. આજે જે કાર્ય તે કરી રહેશું, તું જે મારા ઉપર તું જે વિધિથી તારા જે ભાવથી તું કરી રહ્યો છે એ જ મહાન ભક્તિ છે. કેમ કે ત્યારે કન્નપ્પા કહે કે ભગવાન, મને તમે ચોખવટ કરીને સમજાવો, હું પારધી છું. એટલે ભગવાન કે તું પારધી નથી બેટા, તું મહાન સંત છે. કારણ કે સંતોને હું પ્રગટ થતો નથી, સંતોને હું દર્શન આપતો નથી, કારણ કે એ બહારથી સંત હોય છે પણ અંદર તો એમના અંદર કાળાશ ભરેલી હોય છે, અંદર સંત હોતા નથી. અને તું બહારથી પારધી છે પણ તું અંદરથી તું સંત છે. તો પછી જ્યારે કન્નપ્પાના સાક્ષાત જ્યારે શિવના દર્શન થાય છે ત્યારે શિવ કહે છે, કન્નપ્પા, હવે તારે જે વરદાન માગવું એ માગી લે. હવે તમે વિચાર તો કરો, સામાન્ય પારધીનો નિરક્ષર માણસ, જેને જગતનું જ્ઞાન નથી, જેને સમાજનું જ્ઞાન નથી, એવા કન્નપ્પાએ એની ઉદારી જુઓ, એના હૃદયની ભાવના તમે જુઓ. એને માગી કહો, હે ભોળેનાથ, મારે કંઈ જ જોતું નથી, તમારા દર્શન એ જ મારા માટે સર્વસ્વ થઈ ગયું. અને તમારા દર્શનથી જ આજે ભલે હું ઉપરથી પારધી રહ્યો, પણ તમે મને સંતનું બિરુદ આપ્યું કે ભાઈ કન્નપ્પા, તું ઉપરથી પારધી છે પણ તું અંદર તો તું સંત રૂપમાં જ પડેલો છે. તો આનાથી મોટું બિરુદ મારે કયું જોઈએ? અને છેલ્લે કન્નપ્પા કહે છે કે હે ભોલેનાથ, હે શિવજી, તમે જ્યારે મારું આ શરીર છૂટી જાય ત્યારે તમે હાજર રહેજો. અને ખરેખર જ્યારે કન્નપ્પાનું શરીર છૂટી ગયું એ ટાઈમે ભગવાન શિવને ત્યાં હાજર રહેવું પડ્યું છે. તો આ તો ભક્તિનો ભેદ. કન્નપ્પાની ભક્તિ સાચી કે પછી આપણી ભક્તિ સાચી?